આ રાજસ્થાનના જેટલા મારા જોડે સેવકો બેઠ્યા છે, હોવાની નોટ જેના ખીચામાં નતા એ મારા સેવક. આજ વસ્તી એમ કે રાજસ્થાનવાળા બહુ હાલે છે, પણ મેં હું હાલ્યું તો જેને હાલ્યું એને ખબર હા ભાઈ. હા, નકર રાજસ્થાન હા ભાઈ હોવાની નોટ કોઈ ના હાલ હોય એ લઈ લે. કારણ કે અરે આઉટ સ્ટેટમાં જઈને બિઝનેસ કરતા હોય, પેલો ડફોળ બનાવી માલ લેતા હોય, એ આપણો નાલું હોય, પણ રિઝલ્ટ પાછળ હવું ગોડું હોય, પ્રમાણને હવું પજે લાગે. એટલે પ્રમાણ પાછળ હું માતા છું ભાઈ. આમ સ્ત્રી હે ભાઈ. આ ભાઈ મરવા નીકળ્યો તો અર્જણભાઈ, પતિને પત્ની બે સુસાઇડ કરવા નીકળ્યા હતા. બહારથી ધજા મારી ચહેર મેરડીની જોઈ વરસદ. એટલે આ ભાઈને એમ થયું કોઈક મંદિરે દર્શન કરીને પછી મરી જઈએ પાર આવો. એ દાડ હું માતા ઓળખતી નથી ને એમ બોલી હતી કે મરવા નીકળ્યા હોય ચમ આવ્યા હો, પણ મારા ચહેરના દરવાજામાં પગ મેલ્યો હોય ને મરવા દઉં તો મારું નામ માતા નહીં. તે કદાચ કોઈકને હારી વેળા આવતા 12 મહિના થઈ, કોઈને 2 વર્ષ થઈ, અને 8 દાડામાં જો કદાચ મરવા નીકળ્યો નચાળું ના તો મારું નામ માતા નહીં. નચાળે ને ભાઈ. એ દાડ હું માતા એમ બોલી હતી કે ભાઈ રબારીના છોકરાને ગાય ભેંસ બકરા જેટામાં ખબર પડે, મેડિકલ લાઈનની ખબર પડે નહીં ભાઈ. પણ જ્યાં હું માતા એવું બોલું કે એક મશીનનો તને ઓર્ડર મળશે જમ્મુ કાશ્મીરથી. એ મશીન તારે એવું બનાવવાનું કે અંદર કેપ્સ્યુલનો પાવડર નાખીએ એટલે પાવડર ડ્રાય થઈ જવું જુઓ, અને એનો તને કોઈ એન્જિનિયર નહીં મળે. એ દાડ હું ચહેર એમ બોલી હતી કે કદાચ ભીખા ભુવાની માતા ઓલ ગેમ પ્લેયર માસ્ટર હે, જેને ઓલરાઉન્ડર કહેવાય. બધી ગેમો જેને આવડતી હોય ઓલરાઉન્ડર કહેવાય. એટલે હું ઓલરાઉન્ડર માતા હું. ભીખા ભુવાન જેટલી ઘંટીઓના આટામી ખવડાય તો ભીખો ભુવો જોડો હું ચહેર મેરડી જોઉં. હા, બજારના બધા બિઝનેસ પહેલાં કરાયા, ચોય ના ચાલ્યું. જ્યાં ઘેર આવતા નાર મેહોર ધોકો જ લી, નુકસાન સિવાય બીજી વાત ના હોય. પણ એ બધું નિહાળ ભણાવીને મારે તૈયાર કરવાનો હતો કે બજારમાં મારે પછી લાવવાનું હતું. અને આજના ભીખા ભુવાના બિઝનેસમાં કોઈની તાકાત નહીં કે પગ ગાલી જાય, કારણ કે મેં નિહાળો બહુ ભણાવી દીધી. એટલે મારા રચાવાનું હતું એટલે મેં ખેલ કરેલા છે. એ દાડા ભાઈ એવું બોલ્યો કે માતાજી મશીનનો ઓર્ડર આવો પણ શું કરું? તો કીધું મશીન હું બનાવું એવું લખી દે. એટલે તમામ વસ્તુ મેં લખાવી હતી. એ ભીખા ભુવાની ખબર બહારની વાત છે, પણ આમાં કશું ઓછું ના કરતો ને કોઈક એન્જિનિયર તને મળશે, અને જો ગેદ ઓછો કરે તો મશીન રિજેક્ટ થાય તો પછી મને ના કહેતો. એટલે અમને એન્જિનિયર મળ્યા. હવે કોઈને એમ તો કહેવાય ને કે ભુવાજી જોડે જોતો ને લખાયું ને કે વસ્તી હ પાછી. એટલે ભાઈએ એવું કીધું કે માતાજીનું નામ તો દેવાય ને, કે એક એન્જિનિયર મળ્યા હતા, એમને લખી આલ્યું, એમને મશીન બનાવી આલ્યું, પણ કે ગેજ ઓછો કરીએ તો 50,000 રૂપિયા ફાયદો થાય. એટલે 50,000ના લોભમાં હવનું સ્ટેટમેન્ટ બદલાઈ જાય. એટલે ભાઈએ ગેજ ઓછો કર્યો, મશીન રિજેક્ટ થયું. એટલે આના તોથી ફિટ કરવા મોકલેલા 4 કારીગર જમ્મુ કાશ્મીરની અંદર બિહાર દીધા. શેઠિયાએ ફોન કર્યો કે પૈસા લેતો હોય તારું મશીન લઈ જાય ને તારા માણસો લઈ જા. આ ભાઈ મારા જોડે કે માતાજી મશીન રિજેક્ટ થયું. કીધું રિજેક્ટ થયું, ગેજ ઓછો કર્યો એટલે થયો ભાઈ. એને ભૂલ કબૂલ કરી કે વાત સાચી. તો કદાચ કોઈક રિવોલ્વર રાખતો હોય હું તોપ રાખું હું, અને કદાચ કોઈક તોપ રાખતું હોય ને તો એનો દારૂ ગોળો હું ઘેર રાખું, કારણ કે તોપે દારૂ ગોળા વગર કોઈ કોમની નથી ભાઈ. પણ પૈસા મારા જોડે નહીં, ભુવા જોડે નહીં, અને તારા જમ્બુ જવાના ચાલશે નહીં. એ દાડ રાજસ્થાનના રબારીઓએ 75 કિલો ગુલાબ ચડાવ્યો હતો મને. એ દાડ હું માતા એમ બોલી હતી પૈસા તો નહીં પણ કે ગુલાબનું ફૂલ હ ભાઈ, લે આ ગુલાબનું ફૂલ લઈ જા, અને રેલવેમાં બેસજે, તારું રિઝર્વેશન 3 ટાયર એસીમાં ના કરું તો મારું નામ મારતા નહીં. એટલે લોકલ ડબ્બામાં બેસતો નહીં, 3 ટાયર એસીમાં બેસજે. 3 વખત તું જાય એટલે ચેકિંગ આવશે, તારી ટિકિટ કોઈ નહીં માગે તેમ માનવાનું કે ભીખાની ચહેરે રિઝર્વેશન કરાયેલું. તો જઈને બેસે એટલે ફેક્ટરી એના ઉપર ડુંગર હે, ડુંગરમાં કોતરીની ફેક્ટરી બનાવેલી છે. તો જઈને બેસે એટલે કાચ તૂટી ગયેલો હોય ને એક ટેબલનો પાયો હલતો હોય, એવા ટેબલ ઉપર મિટિંગ થાય તેમ માનવાનું હું ચહેર તારા પહેલી હાજર હું, કોઈના બાપની બીક રાખતો નહીં ભાઈ. અને વળતા 4 જણા તમે અને 5મો તું, વળતે પાછું 2 ટાયર એસીમાં આવવાનું, અને એમાં રિઝર્વેશન 5નું ના કરાવું તો મારું નામ મારતા નહીં. જો તકલીફ પડે ગુલાબનું ફૂલ હાથમાં પકડીને એમ કહેજે કે ભીખાની ચહેર ચોય હોય તો આવજે. કોઈ ચેકિંગ વાળાએ ટિકિટ માગી
પેલો તો જાય એટલે એમ કહી દે કે મશીન પછી લઈ જજે, માણસો લઈ જા, પૈસા ના હોય તો વાંધો નહીં. હા, એવું છે હર હું ભાઈ. એટલે સાધુ સંતો ચમત્કાર કરતા હતા. એમને તો તંત્ર મંત્ર આવડતું હતું, તો કોઈ આવડતું નહીં. હા, કાળું તો કે બાવળિયાને થળિયું, લાકડાની ખબર નહીં તો મંત્રની ચોય ખબર હશે. પણ જેનું મન મારામાં ચોંટી ગયું હોય, માગાય નાલું તો મારું નામ માગતા નહીં ભાઈ. હલો ભાઈ, એક વેળા એવી આવે કે એક શબ્દ, એક વેણ તમને આખી જિંદગી પૂરી કરાવી નાખો. એક શબ્દ એવો વાપરો કે તમારી જિંદગી તરી જાય ભાઈ. એટલે ભીખા ભુવાની જીવનમાં દેવજી 50 નહીં પણ 500 દાખલા એવા બની ગયા કે કાલ સવારે 9 વાગ્યા ધરતી પર નહીં હોય તો એ આજે નહીં. પણ આપણી બજારમાં કોઈ કેસેટ નહીં, અને કેસેટમાં આપણો રસ નહીં. આ બધી બેઠી કેસેટો જ છે. હા, એટલે આ સભામાં કદાચ હું માતા ધૂણતી છું. હજુ બુવાજી આ એમને ધૂણાવવાના, આપણા આશીર્વાદ લેવાના. પણ સંજય હું નારાયણ બેહરને માતા ધૂણતી છું. પણ કોકની નાભી એવું બોલતી હોય કે માતાજી 25 તારીખ, મને ખબર નહીં, ખાલી ગપ્પો મારું, 25 તારીખની કદાચ સેટિંગ થઈ જાય ને અમેરિકા જવાનો મેળ આવો અને જો ચહેર આશીર્વાદ આલે તો અમારે જવું હોય. એવું જોઈણકના રબારી બોલો, હું નારાયણ બેહરની માતા બોલું, હું ભીખાની જીબોની ચહેર મેરડી બોલું ભાઈ. અલા નાભીમાં ચાલતો રટણ ના વાપરો તો હું ભીખાની માતા ના કેવું ભાઈ. સેટિંગ હોય ના હોય મને ખબર નહીં ભાઈ. હા, અને 25 તારીખ બરાબર 8 વાગ્યાની ટિકિટનું સેટિંગ હોય, બોલું ના બનાવું તો કન્ફ્યુઝમાં મારા ચહેર મેરડીના રોમ રોમ કરવાના કોમાય. અને 25 તારીખ ના લખી દઉં તો હું ભીખાની જીબોની માતા ના કેવું ભાઈ. સમયને વેળાવાલે હવ ખમા કે, પણ જેની વેળા ના હોય ને ખમા કહેવાની મારી એડ હ. પૈસાવાળાને તો ગમે તે ખમા કે. આ છોકરો રાજકોટ છોડીને આવતો રહ્યો. જે દાળ મારા જોડે આવ્યો દાળ એમ કહેતો હતો કે 4 કેસ છે મારા ઉપર, પૈસાવાળા રાજકોટ ના જવાય. કીધું તું વાર સદ રહ, રાજકોટમાં પૈસા ભેગા ના કરું તો મારું નામ માતા નહીં. કેટલા થયા? તો મોડા હોય ને પૈસા કોણ લાવો? હા, પણ એ મારું ચહેર મેરડીનું પરમોણ હા. અને બોલું એ ના બનાવું તો દેહમાં હું માતા ના કેવું બોલું. બીજા નંબરમાં દેવજી હું નારાયણ બેહરની માતા દોડતી છું, ભીખાની જીબોની ચહેર મેરડી દોડતી છું. તો ભાઈ સમયના વેળા તો કોઈની હારી હોય ને કોઈની ખોટી હોય. પણ અત્યારે હાલ જે આ તમને દેખાય એ 3 દાડોમાં તૈયાર કરેલો મેલ છે. અને એ આ મિસ્ત્રીઓએ રાત દાડો જોયા વના 24 કલાક મજૂરી કરી, એક અવસરમાં સારું દેખાય એવું કરી દઈએ. અને એમને કદાચ ઉજાગરા બેઠા હોય અને એના ઉજાગરામાં ભાગ ના કરું તો મારું નામ માતા નહીં, તો ભીખાની જીબોની ચહેર ના કેવું. 2 વાતો એની પૂરી કરી આલે. આજની વેળા લખી લે, જો લખવું હોય ના બોલું તો મારું નામ માતા નહીં. એટલે પરમાણ તો કને હાલવાના હોય, જેને ઓળખણ ના હોય ના હાલવાના હોય. દીકરો ને ધંધો બે ના હાલું તો હું નારાયણ બેહરની માતા ના કહેવું, તો હું ભીખાની જીબોની ચહેર ના કહેવું. 33 કરોડ દેવાનો બેહણો, ચહેરનો બેહણો વાઘરીના ઘેર નહીં, કારણ કે વાઘરી મેણું મારે એ ગાળ દે, એ ખંભાની મારી ચહેરના તાકાત નહીં. કારણ કે મેણું ગાળ મારે ખવાય એમ છે નહીં. એટલે વાઘરીના ઘેર આજે મારો ચહેરનો દીવો કોઈના ઘેર નહીં હોય, કારણ કે મેણું મારી ખાવાની તાકાત નહીં. મેણાની મારી તો નગર તેરવાળા છોડી દીધું હોય. હા, મેણું મને ચહેરને તરત વાગે, કારણ કે દરબાર વઠ મારામાં. તું કહેતા ટૂંકી થઈ જાય હું માતા છું. બીજો બધો દેરો કદાચ વળગશે તો કોઈ ખોદી કાઢશે, પણ પડિયાટના મકોણાની પરમો ધાવડી વળગશે તો કોઈના બાપની તાકાત નહીં કે હોતી બતાવો. હા, કોઈની તાકાત નહીં કે મારા વેણમાં ઊભી રાખીએ કે મને, કારણ કે કોઈને સલામ ધરવાની એડ નહીં મારી. હા, કોઈને નમતું હાલતી નહીં. કાયમથી મારા સેવકો માટે રોમના દરબારમાંથી ઝૂંટીને લાવ્યું. કોઈ જરા કગરવાની મારી સિસ્ટમ નહીં. હા, બોલાવી દો તણ આદિલ કે ભાઈ હું તો 14 રાજ્ય દોડું, એટલું ગુજરાત નહીં દોડતી. રાજસ્થાનના ભુવા સંજય ધૂણતા હોય એટલે એમ કે હે ભાઈ તે કટ્યો કે બાવસી મેં હટ્યો હું તે ધકે આવો.
એટલે બુવા ધોળીને કે ભાઈ હેંગ મેળાની જે ભાઈ હા ફુલોરી વાળી વેન ઘીના ગળા ઢળે દૂધની તલાવડી સાજેવાન લારે જો હું કહું તે કરજો ભાઈ અરે બાવસી અટે કોઈ ખાવાવાળું હોગરો નહીં કટે દૂધની તલાવડી સાજે હા ઠેકી જાતી આવું ધંધો શું કરો કે ધંધો પૂછીને આશીર્વાદ હલાય ભાઈ આશીર્વાદ હાલ્યા પછી પાછા ના લે ભાઈ આપણે એમ કહીએ કે જ્યાં ધંધો સારો ચાલશે ને નનોમી વેચવાનો ધંધો કરો તો આપણે જેટલા મારવા એટલે પૂછીને આશીર્વાદ હાલ્યા છેતરાવાય નહીં ગોમ જેવી ભાઈ લલિતના ગોમના એટલે ગોમ તો જોયેલું એટલે ગોમ ગાવાની જરૂર નહીં પણ દેવ દુઃખ હોય તો વધાવો હાલવો સ્વ હાલવા નહીં હું બોલું એટલા જ કણ બનવા જવું ભાઈ મને તો એમાં રસ છે અરે 8 નહીં હાલવાનું વધાવો હાલવો હા તો હોય તો ભાઈ ગોમ જોયેલું હ પણ દરબારનો ઘર જોયેલો નહીં વેણને વધાવો તો જગત હાલો ભાઈ પણ વેણ તો લાવવાનું કોમ દેવનું હ એટલે સંજય એક રેડી કરે એટલે હું રાજસ્થાનના ગોધરા ઓટો મારી આવું બીજા નંબરમાં મારી ભિખારી ચેહરની સિસ્ટમ હ હું ચેલેન્જથી ધૂળવાવાળી માતા